તો આગળ વાત કરીએ, ધ્રોલ નગરપાલિકામાં પેટા ચૂંટણી યોજાઈ છે। વોર્ડ નંબર 7માં સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ છે। અત્યાર સુધી 25% જેટલું મતદાન નોંધાયું છે। કોંગ્રેસના ઉમેદવાર દશરથસિંહ જાડેજાના પેન્ડિંગ ચૂંટણી હતી, જેમાં સવારથી જ પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। ધ્રોલ નગરપાલિકામાં પેટા ચૂંટણી યોજાઈ, શું હાલની વધુ અપડેટ? ગુજરાતી ચોક્કસ જણાવ્યું કે આજ સવારથી જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકાની જે વોર્ડ નંબર 7ની જે ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી તેનું આજે પેટા ચૂંટણી યોજાઈ છે। વાત કરવામાં આવે તો તે કોંગ્રેસના ઉમેદવાર દશરથસિંહ જાડેજાનું નિધન થતા આ જે વોર્ડની ચૂંટણી છે તે કેન્સલ કરવામાં આવી હતી અને ત્યારબાદ આજરોજ ધ્રોલ નગરપાલિકા વોર્ડ નંબર 7ની આજે પેટા ચૂંટણી યોજાઈ છે। સવારથી શાંતિપૂર્ણ માહોલમાં હાલ મતદાન કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે અને અત્યાર સુધી 25% જેટલું મતદાન થયું હોવાનું સામે આવ્યું છે। જી આરતી। આભાર હિરેન, માહિતી આપવા બદલ।